અને ભુજમાં આવીએ ને એટલે સૌથી પહેલું નામ આવે બાપુનો રોટલો. પાઉંભાજી ફેમસ છે ને બાપુના વઘારેલા રોટલા તરીકે બી બહુ ઓળખાય છે. બાપુ હવે શું નવું લઈ આવ્યા છો રોટલામાં? નવું કાંઈ નથી આનંદભાઈ, આપણી પાસે તો જૂનું ને જાણીતું જ છે. આપણો ઓલ્ડ ઇઝ ગોલ્ડ વઘારેલો રોટલો. વઘારેલો રોટલો, ઓકે. હું જે મારા લાગતા ઓળખતા માનવંતા ગ્રાહકો જે દેશ વિદેશમાં બેઠા છે એને એવું કહી શકું છું કે હવે તમારે બાપુનો રોટલો ખાવા માટે ભુજ કચ્છની મુલાકાત સ્પેશિયલ નહીં લેવી પડે. આ રોટલો તમારા ડોર સ્ટેપ ઉપર, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, તમને ત્યાં મળી શકે છે. શું વાત છે. બાપુ વઘારેલો રોટલો આપણે એવું કહી શકીએ કે 100% ઓર્ગેનિક છે. અચ્છા. કોઈ જાતનું કેમિકલ નથી, કોઈ જાતના પ્રિઝર્વેટિવ નથી, કોઈ જાતના પેસ્ટિસાઇડ્સ નથી, કોઈ પણ જાતનું એવું વસ્તુ નથી કે જે આ ખાવાથી શરીરને નુકસાન કરે. ગુડ. આ બનાવવાની પ્રક્રિયા સાવ સહેલી ને ઇઝી છે. તમે ટ્રેનમાં હો, તમે પ્લેનમાં હો, તમે કારમાં હો કે તમે બસમાં હો, તમારે ખાલી આમાં જે માપ સાઇઝ પૂરતું જ આમાં લખેલું છે કે 160 ml ગરમ પાણી, ઉકળતું ગરમ પાણી, એની જ વ્યવસ્થા કરવાની છે. એ 160 ml પાણી આમાં તમે નાખી દો એટલે તમારો રોટલો 8મી મિનિટે તૈયાર. શું વાત. સેમ ટેસ્ટ, સેમ ક્વોલિટી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ભુજ સિટીમાં. અને ભુજમાં આવીએ ને એટલે સૌથી પહેલું નામ આવે બાપુનો રોટલો. અને જામનગરમાં આપણા જે મિત્ર છે ધીરનભાઈ માણેક, એમને મને ખાસ કીધું હતું કે આ વખતે બાપુની આ મુલાકાત લેજો. રોટલામાં કંઈક બાપુએ નવું કર્યું છે. પરફેક્ટ લોકેશન, એડ્રેસ બધું આપણે ડિસ્ક્રિપ્શનમાં બી આપી દઈશું ને બાપુ પાસેથી નહીં જાણીશું. અહીંયા પાઉંભાજી ફેમસ છે ને બાપુના વઘારેલા રોટલા તરીકે બી બહુ ઓળખાય છે. જગ્યાનું નામ છે મા ભગવતી પાઉંભાજી. પરફેક્ટ લોકેશન આપણે સાહેબ પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો બાપુ? એકદમ મજા. બાપુ કોઈને અહીંયા આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન ભુજ ઇંગ્લિશ સ્કૂલનો કોર્નર, હોસ્પિટલ રોડ, KDCC બેંકની એક્ઝેક્ટ સામે. ઓકે. બાપુ હવે શું નવું લઈ આવ્યા છો રોટલામાં? નવું કાંઈ નથી આનંદભાઈ, આપણી પાસે તો જૂનું ને જાણીતું જ છે. આપણો ઓલ્ડ ઇઝ ગોલ્ડ વઘારેલો રોટલો. વઘારેલો રોટલો, ઓકે. એમાં કઈ નવી વેરાયટી? નવી વેરાયટી ન કહી શકું પણ નવી ટેકનિક કહી શકું કે પેલા રોટલો ખાવા માટે તમારા પર પેલા વિડીયો મારા આવી ચૂક્યા છે, બીજા બધા એના પર ઘણાના આવ્યા છે અને મા ભગવતીની કૃપાથી વઘારેલો રોટલો આજે બાપુનો વઘારેલો રોટલો તરીકે ઓળખાય છે. તો ઘણી બધી દેશ વિદેશમાંથી મને ફોન આવતા, મને પૂછતા કે ભાઈ અમે જ્યારે પણ આવીએ ત્યારે અમને ખાવા મળે પણ અમારે અહીંયા ખાવું હોય તો શું કરવું? બધા અલગ અલગ સિટીમાંથી ન આવી શકતા હોય. તમે રાજકોટ છો, તમે આવો ફરવા, પણ જે વિદેશોમાં વસતા હોય ઈ કઈ રીતે આવે? એ તો જ્યારે ઇન્ડિયા આવે, ભુજ આવે સ્પેશિયલી ત્યારે એમને મળે. એ બાબતમાં ઘણું બધું થિંકિંગ કર્યા પછી, સર્ચ કર્યા પછી એક ટેકનોલોજી જેને આપણે ડિહાઇડ્રેટ ફૂડ કહીએ છીએ કે એના વિશે મેં સર્ચ કર્યું, મેં જોયું, મેં પર્સનલી બધું જાણ્યું. તેમ છતાં મનમાં ક્યાંક એમને શંકા હતી કે આ વસ્તુથી આપણા ફૂડમાં કાંઈ ફેર પડે છે, સ્વાદમાં, ક્વોલિટીમાં કે સ્વાસ્થ્ય બાબતમાં. એટલે મેં મારા એક મિત્ર થ્રુ આપણા વઘારેલા રોટલા અહીંયા જ બનાવી અને મેં ડિહાઇડ્રેટની પ્રોસેસ માટે મોકલેલા. અને સેમ્પલિંગ માટેના જે 40-50 પીસ જે મેં મંગાવ્યા હતા, એ લોકોને કે આવ્યા ત્યારે બીતા પેકેટ ખોલ્યું હતું. ખોટું નહીં બોલું કે આમાં શું નીકળશે, મને પોતાની ખબર નહોતી. ડિહાઇડ્રેટ રોટલાની જે પ્રોસીજર હતી, પેકેટ ખોલ્યું ને એમાં ગરમ પાણી નાખી અને જે એની પ્રોસીજર હોય થવા દીધી 5 થી 7 મિનિટ. અને જેવી ચમચી મેં ટેસ્ટ કરી અને મારા ભેગા જે મારા ટીમના જે વ્યક્તિઓ હતા બધાએ ટેસ્ટ કરીને એટલે બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે ભાઈ સેમ ટુ સેમ વસ્તુ છે. ત્યારે મને એટલો વિશ્વાસ આવી ગયો કે આ વસ્તુ આપણે ડિહાઇડ્રેટ કરી શકશું, આપણે આને માર્કેટમાં વેચી શકશું. હવે આ ડિહાઇડ્રેટ પ્રક્રિયાનું પેકેજિંગ કરી અને હું જે મારા લાગતા ઓળખતા માનવંતા ગ્રાહકો જે દેશ વિદેશમાં બેઠા છે એને એવું કહી શકું છું કે હવે તમારે બાપુનો રોટલો ખાવા માટે ભુજ કચ્છની મુલાકાત સ્પેશિયલ નહીં લેવી પડે. આ રોટલો તમારા ડોર સ્ટેપ ઉપર, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, તમને ત્યાં મળી શકે છે. શું વાત છે. તો બાપુ આ પેકેજિંગ આપણે જોવું હોય તો આ રીતનું પેકેજ છે આખું. ઓકે. બાપુ વઘારેલો રોટલો, આપણું બ્રાન્ડ નેમ મા ભગવતી. મા ભગવતી. અને લોકોએ જે પ્રેમથી નામ દીધું છે બાપુનો વઘારેલો રોટલો, એટલે આપણે આમાં એ પણ લખી નાખ્યું જેથી કરીને માણસોને ખબર પડે કે ભાઈ આ બાપુનો જ રોટલો છે. બરાબર. ને બહુ મહત્વની ને અગત્યની વસ્તુ
કે આ પેકેજ ફૂડ હોય એમાં જનરલી માણસોની, આપણા દેશના માણસોની માનસિકતા એવી હોય કે યાર સારું હશે કે નહીં હોય, સ્વાસ્થ્યને સારું રહેશે કે નહીં રહે. ટૂંકમાં એમ કહેતા હોય કે આમાં એવા અમુક એવી કેમિકલ્સ કે જે વસ્તુ ટકાવી રાખવા માટે હોય એ હોય કે ન હોય. એટલે મેં આનું અમદાવાદમાં ગુજરાત લેબ છે, આપણા ડિહાઇડ્રેટ રોટલા બનાવી અને પછી મેં એની લેબ કરાવડાવી હતી. અને માં ભગવતીની કૃપાથી એટલા સારા રિપોર્ટ આવ્યા છે ને એ રિપોર્ટ મેં 2 ડોક્ટરોને મોકલ્યા હતા કે ભાઈ આમાં આ વસ્તુમાં શું, આ વસ્તુ ખાવાથી ફાયદો છે કે નુકસાન છે. તો ડોક્ટરોએ એવો અભિપ્રાય આપ્યો છે કે આ વસ્તુ ખાવાથી તમારા શરીરને ફાયદો અને ફાયદો જ છે, નુકસાન કાંઈ નથી. આ વસ્તુ ખાવાથી પહેલી વસ્તુ એ છે કે આંતરડાનું કેન્સર થવાના ચાન્સીસ 0 છે. કારણ કે તમે કોઈ પણ કેમિકલ નાખતા હો, અનાજ તમારું પહેલાં આંતરડામાં જ જવાનું છે. જો કેમિકલો હોય તો આંતરડાને હાર્મ કરે છે. જ્યારે આપણું આ ફૂડ આપણે એવું કહી શકીએ કે 100% ઓર્ગેનિક છે. અચ્છા, કોઈ જાતનું કેમિકલ નથી, કોઈ જાતના પ્રિઝર્વેટિવ નથી, કોઈ જાતના પેસ્ટિસાઇડ્સ નથી, કોઈ પણ જાતનું એવું વસ્તુ નથી કે જે આ ખાવાથી શરીરને નુકસાન કરે. ગુડ. તો સાહેબ આ કેટલી મિનિટમાં બની જાય છે? આ બનાવવાની પ્રક્રિયા સાવ સહેલી ને ઇઝી છે. તમે ટ્રેનમાં હો, તમે પ્લેનમાં હો, તમે કારમાં હો કે તમે બસમાં હો, તમારે ખાલી આમાં જે માપ સાઇઝ પૂરતું જ આમાં લખેલું છે કે 160 ml ગરમ પાણી, ઉકળતું ગરમ પાણી, એની જ વ્યવસ્થા કરવાની છે. એ 160 ml પાણી આમાં તમે નાખી દો, રોટલો તૈયાર. એટલે તમારો રોટલો 8મી મિનિટે તૈયાર. શું વાત છે! સેમ ટેસ્ટ, સેમ ક્વોલિટી અને 100% ઓર્ગેનિક. કાંઈ નુકસાન નથી, નુકસાન કોઈ જાતનું કાંઈ નહીં. અને સાહેબ હવે આ કોઈને રોટલો જોતો હોય તો કેવી રીતે મળશે? આ તમે જે આ વાત કરી એ બાબતમાં હું તમારા માધ્યમથી દેશ અને દુનિયાના વ્યક્તિઓને, મારા ગ્રાહકોને એ જણાવવા માંગુ છું કે આપણે આનું પ્રોડક્શન હવે ચાલુ કરી દીધું છે કાયદેસર રીતે. જે અમુક ડોક્યુમેન્ટ્સની વિધિ હતી જે આપણે પૂરી કરી લીધી છે. હવે આપણે આ બાબતના ઓલ ઓવર વર્લ્ડ, આપણા ભારત દેશ, આપણા આખા ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટરો પણ નીમવાના છે. હું તમારા માધ્યમથી બધાને આમંત્રણ આપું છું કે આવો બાપુના રોટલા સાથે જોડાઓ, આપણે પ્રજાને, પબ્લિકને સારું અને સ્વસ્થ ખોરાક આપીએ. બરાબર. એટલે કોઈને ડિસ્ટ્રીબ્યુટરશીપ જોતી હોય તો બી તમે બાપુનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર સ્ક્રીન ઉપર બી આવે છે અને ડિસ્ક્રિપ્શનમાં બી માહિતી આપી દઈશ. બાકી આ જગ્યાનું એડ્રેસ બી તમને લખાયેલું આવતું હોય છે સ્ક્રીન ઉપર. સાહેબ બીજી કાંઈ વિગત આપણે છૂટી જાય છે? વિગતમાં એવું છે સાહેબ કે તમારે ડાયરેક્ટ મારી પાસે મંગાવવો હોય તો પણ મંગાવી શકો છો. ફોન કરવો હોય તો મને ફોન પણ કરી શકો છો, વોટ્સઅપથી પણ મંગાવી શકો છો. એવું નથી કે ભાઈ આપણે તે બીજા દેશમાં રહીએ છીએ તો આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કેમ કરો, તમે મારો ડાયરેક્ટ પણ સંપર્ક કરી શકો છો. ઓકે, એ રીતના બી. અને કુરિયર ચાર્જ જે થતો એ કહી દો. બીજું કે આમાં બાજરાના રોટલા સિવાય આપણી પાસે મકાઈ અને જુવારના રોટલાની રેસીપી પણ છે. આપણે આ વસ્તુ ઓલરેડી કમ્પ્લીટ જ છે. ઓકે. આમાં બાજરાનો વઘારેલો રોટલો મળશે, જુવારનો મળશે અને મકાઈનો મળશે. વાહ રે વાહ, શું વાત છે! મકાઈનો જુવારનો મેં ટ્રાય નથી કરી, એટલે કંઈક નવું ટ્રાય કરવું હોય તો બી બાપુનો કોન્ટેક્ટ કરજો અને મંગાવજો. બરાબર ને? તો હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો માહિતીને પ્લીઝ વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ કોન્સેપ્ટ બાપુનો તમને કેવો લાગ્યો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.